છોટાઉદેપુર જિલ્લામાં અર્બન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી આશા વર્કર તથા ફેસિલિટેટર બહેનોના છેલ્લા 3 મહિનાથી પગાર ન થતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। નિયમિત પગાર ઉપરાંત 50%નો વધારો અને વિવિધ કામગીરીનું ઇન્સેન્ટિવ બાકી હોવાના કારણે મોટી સંખ્યામાં બહેનોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો। બહેનોએ હાય હાયના નારા સાથે સૂત્રોચ્ચાર કરી અને જિલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બર બહાર જ ધરણા કર્યા હતા અને આવેદનપત્ર આપી વહેલી તકે પગાર ચૂકવવાની માંગ કરી હતી। આ સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં બાકી નાણાં નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલન તે કરવામાં આવશે। એનઆરએચએમનું જે બજેટને ધ્યાનમાં રાખીને આપણે છેલ્લા લગભગ ગુજરાત સરકારથી ગ્રાન્ટના અભાવે અમને એ ગ્રાન્ટ સુપ્રત કરવામાં ન આવેલી હતી, એટલે એ દરમિયાન એમનું ચૂકવણું હાલ પૂરતું બાકી હતું, પણ એ હમણાં ગ્રાન્ટ અમારી પાસે ઉપલબ્ધ થઈ હતી। અમે હાલમાં એની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને જે તાલુકાનું જે કંઈ પેન્ડિંગ અમાઉન્ટ છે અમે તાત્કાલિક ધોરણે